નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં સાંભળો શ્રી પુરુષોત્તમ દંડક સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. આ સ્તોત્ર ભગવાન શ્રી કૃષ્ણના પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ છે. તેમાં તેમનું રૂપ, ગુણ, લીલા અને અધિક માસમાં આ પાઠ કરવાનું ફળ બતાવવામાં આવ્યું છે. દેવોના પણ દેવ, જગતના સ્વામી, કરુણાથી ભરપૂર અને ગોપીજનોના મનને હરી લેનારા એવા પુરુષોત્તમ ભગવાનને હું નમસ્કાર કરું છું. યાદવોમાં શ્રેષ્ઠ, દેવકીના પુત્ર, દુઃખ હરનારા, વાસુદેવના પુત્ર, જગતના નાથ અને ગરુડધ્વજવાળા ગોવિંદને હું નમું છું. નંદ બાબાના પુત્ર, યશોદાને આનંદ વધારનારા, વ્રજનો આનંદ, મેઘ જેવા શ્યામ વર્ણવાળા અને રાધાજીના પ્રાણપ્રિય એવા પ્રભુને હું નમસ્કાર કરું છું. મથુરાના નાથ, મથુરા નગરીના સ્વામી, ગોકુળના ઈશ્વર, ગોપોના પતિ અને ગોપીઓ સાથે વિહાર કરનારા પ્રભુને હું નમું છું. પિતાંબર ધારણ કરનારા, વનની માળાથી સુશોભિત, કૌસ્તુભ મણિથી પ્રકાશિત છાતીવાળા અને શ્રીવત્સના ચિહ્નથી અંકિત વક્ષસ્થળવાળા પ્રભુને હું નમસ્કાર કરું છું. શંખ, ચક્ર, કમળ અને ગદા હાથમાં ધારણ કરનારા, ચાર ભુજાવાળા, મુકુટ, બાજુબંધ, કેયુર અને કુંડળ આદિ આભૂષણોથી વિભૂષિત છે એવા ભગવાનને હું નમું છું. અધિક માસના અધિપતિ, કદી પણ નાશ ન પામનારા એવા શ્રી પુરુષોત્તમ દેવનો જે મનુષ્ય સવારે ઉઠીને પાઠ કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય પુરુષ નામથી ઓળખાતા આ સ્તોત્રને નિત્ય સાંભળે છે અને ખાસ કરીને અધિક માસમાં તેને સાંભળે છે તે શ્રીહરિની પરમગતિને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.